નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરિયાદીને માર મારી ચાકુથી ઈજા પહોંચાડવાના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા પિતા પુત્રને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પીએસઆઈ ડીઆર દેસાઈ તથા ટીમના માણસોએ નાસ્તા ફરતા આરોપીની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે તાંદરજા વિસ્તારમાંથી ઇસમનામે રફીકભાઈ હસનભાઈ પઠાણ ઉંમર વર્ષ 46, તેના પુત્ર રહેઠાણ હાલ ચીમત પાડાચાલ મરોલ અંધેરી મુંબઈ, મૂળ રહેઠાણ ગામ મારેઠા, કાયમ તાજીની વાડી વડોદરાને શોધી કાઢેલ। આ બંનેની મળેલ માહિતીના આધારે પૂછપરછ કરતા બંને સંબંધે કરવામાં આવેલ ખાતરી તપાસ દરમિયાન સદર પકડાયેલ ઇસમ તથા તેના પુત્રની સને 2019માં મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારી કરી ઈજા પહોંચાડવાના ગુનામાં સંડોવણી હોવાનું અને આ ગુનો રજીસ્ટર્ડ થયા બાદ પોલીસ ધરપકડ ટાળવા શરૂ બંને ફરાર થઈ આજ દિન સુધી નાસ્તા ફરતા રહેલ હોવાનું જણાઈ આવતા બંને સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય, જેથી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ। પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામું રફીકભાઈ હસનભાઈ પઠાણ ઉંમર વર્ષ 46 તથા તેનો પુત્ર હાલ રહેઠાણ ચીમતપાડા ચાલ મરોલ અંધેરી મુંબઈ, મૂળ રહેઠાણ ગામ મરેઠા, કાયમ તાજીની વાડી ફળિયું વડોદરા।